ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભારત જળ સંસાધનનો મહત્વનો મુદ્દો તે છે જળ સ્ત્રોતો। પાઠ 11નો મુખ્ય મુદ્દો જો વાત કરીએ તો તે છે જળ સ્ત્રોતો। જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકારો છે, વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ત્રીજું છે ભૂમિગત જળ। આ ત્રણેય પ્રકારો વિશે આપણે સવિસ્તાર વાત કરીએ। પહેલો મુદ્દો છે વૃષ્ટિય જળ। પૃથ્વી પર પાણી માટેનો જો સૌથી મહત્વનો સૌથી અગત્યનો કોઈ જો મુદ્દો હોય તો તે છે વૃષ્ટિ। નદી, સરોવરો, ઝરણા, કુવાઓ વગેરે બધા જ ગૌણ સ્ત્રોતો ગણવામાં આવે છે અને આ બધા જ સ્ત્રોતો વૃષ્ટિ કહેતા વરસાદ પર આધારિત છે। જળ સ્ત્રોતોનો બીજો મહત્વનો મુદ્દો છે પૃષ્ઠીય જળ। પૃથ્વીની સપાટી પર પાણી જે પ્રાપ્ય બને છે તેમાં નદીઓ, સરોવર, તળાવ, સાગર, ઝરણાઓ વગેરે જુદા જુદા સ્વરૂપે આપણને જોવા મળે છે અને આ પૃથ્વી સપાટી પર આ પૃષ્ઠીય જળ એ જુદા જુદા સ્વરૂપે વિસ્તરિત છે, એ પણ ખૂબ જ મહત્વનું કહી શકાય। ત્રીજો મહત્વનો પ્રકાર છે ભૂમિગત જળ, જેમાં મુખ્યત્વે ભૂમિગત જળ છે એ સૌથી મહત્વનું અને અગત્યનું સ્થાન ધરાવે છે। પૃથ્વી સપાટી પરના જે પૃષ્ઠીય જળ છે તે મોટા ભાગે પૃથ્વીની અંદર અવશોષણને પરિણામે ભૂમિગત જળ છે તે આપણને પ્રાપ્ત થતું હોય છે। આ ભૂમિગત જળનો જથ્થો છે એ ખૂબ જ અમર્યાદિત સ્વરૂપની અંદર છે। ભારતના ઉત્તરના મેદાની પ્રદેશોની અંદર 42% ભૂમિભાગ આ પ્રકારનું જળ ધરાવે છે, જ્યારે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય વિસ્તારોની અંદર ભૂમિગત જે જળ છે તેનું પ્રમાણ નહિવત અથવા અલ્પ માત્રામાં જોવા મળે છે। ભૂમિગત જળનો સૌથી વધુમાં વધુ ઉપયોગ આપણે જો કોઈ ક્ષેત્રે કરતા હોય તો તે છે સિંચાઈ માટે, ત્યારબાદ પીવાના પાણી માટે કે અન્ય સ્વરૂપે આપણે ઉપયોગ કરીએ છીએ। આથી જ એમ કહેવામાં આવે છે કે જળ છે તો જીવન છે અને જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની જીવનની કલ્પના થઈ શકતી નથી। ફરીથી આ ત્રણેય જે મુદ્દાઓ છે તેને આપણે યાદ કરીએ। આ 3 પ્રકારોમાં વૃષ્ટિય જળ, બીજું પૃષ્ઠીય જળ, ત્રીજું ભૂમિગત જળ, આ 3 સ્વરૂપે આપણે જુદા જુદા સ્વરૂપે આ જળ સ્ત્રોતો પ્રાપ્ય બને છે। દરેક સજીવ સૃષ્ટિ માટે અને પોતાના જીવનને ટકાવી રાખવા માટે કોઈપણ દેશના સમૃદ્ધિનો આધાર જો કોઈ હોય તો તે છે જળ સ્ત્રોતો। એ પછી પીવાના પાણી માટે હોય, સિંચાઈ માટે હોય કે અન્ય ઔદ્યોગિક ક્ષેત્ર માટે હોય, એટલે કે પ્રાણી હોય, સજીવ સૃષ્ટિ હોય કે જીવ સૃષ્ટિ હોય, તેના માટે આ પાણી અનિવાર્ય ગણાવી શકાય। પરંતુ ભારતની અંદર ઘણી વખત આ જે વધતી જતી વસ્તી છે તે વસ્તીને પીવાના પાણીની ખૂબ અછત વર્તાતી હોય છે। જો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આ પાણી થકી ખૂબ જ ઝડપથી આપણે વિકાસ સાધી શકીએ। આ જળ સંસાધન એ જીવનનું સૌથી અગત્યનું અને અભિન્ન અંગ ગણવામાં આવે છે। તો આ છે
ધોરણ 10નો ખૂબ જ મહત્વનો મુદ્દો જળ સ્ત્રોતો.